नमस्कार विद्यार्थी मित्रों, अकाउंट पार्ट 2 चैप्टर नंबर 5 हिसाबी गुणोत्तरो અને તેનું વિશ્લેષણ ચેપ્ટર ની અંદર આપણે આગળ વધીએ તો ગુણોત્તરો જેમની અંદર સૌપ્રથમ નફાકારકતાના ગુણોત્તરની અંદર પહેલો ગુણોત્તર છે કાચા નફાનો ગુણોત્તર। કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર तो के काचो नफो छेदमां चोख्खो वेचाण गुणिया 100 जवाब तमने मळशे टकावारी। जे सूत्रनी अंदर गुणिया 100 आपेला होय एनो जवाब छे हमेशा तमने टकावारीना स्वरूपे मळशे। तो एमना माटे आपणे पेटा सूत्र जोईए, हजू लखेला छे। काचो नफो बराबर वेचाण माइनस वेचेल मालनी પડતર। जो तमने काचो नफो न आपेलो होय अने वेचाण अने वेचेल मालनी પડતર आपेल होय तो वेचाणमांथी वेचेल मालनी પડતર तमे बाद करो એટલે काचो नफो मळे। घणी वखत वेचाण न आपेलो होय तो कुल वेचाण बराबर वेचेल मालनी પડતર प्लस काचो नफो। तमने जेवी रकम आपेली छे एना अनुसंधाने तमारे सूत्रनी जरूरियात ऊभी थशे। पेटा सूत्र मुख्य सूत्र छे काचो नफो छेदमां ચોખ્ખું વેચાણ ગુણ્યા 100। काचा नफानो गुणोत्तर छे ए काचा नफा अने वेचाण वच्चेनो संबंध दर्शावे। वेचाणना संदर्भमां काचो नफो કેટલા ટકા થયો છે આવું આપણને જાણવા મળે। ત્યાર પછી એક સૂત્ર છે વપરાયેલ માલની પડતર। વપરાયેલ માલની પડતરનું સૂત્ર છે કાચા માલનો શરૂનો સ્ટોક પ્લસ કાચા માલની ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઈનસ કાચા માલનો આખર સ્ટોક। आ वपराયેલ मालनी પડતર થઈ એના આધારે વેચેલ માલની પડતર પણ મળે। વેચેલ માલની પડતર બરાબર વપરાયેલ માલની પડતર વત્તા મજૂરી વત્તા કારખાના ખર્ચ। વપરાયેલ માલની પડતર એટલે શું? અથવા તો તમને એવો પ્રશ્ન પૂછાય વેચેલ માલની પડતર એટલે શું? તો કે વેચેલ માલની પડતર એટલે વપરાયેલ માલની પડતરમાં મજૂરી અને કારખાના ખર્ચ ઉમેરવા મળતી રકમ એટલે વેચેલ માલની પડતર। ત્યાર પછી બીજું સૂત્ર છે વેચાણ માલની પડતર બરાબર વેચાણ માઈનસ કાચો નફો પ્લસ કાચી ખોટ। વેચાણમાંથી કાચો નફો બાદ કરો એટલે વેચાણ માલની પડતર મળે। અથવા જો ખોટ આપેલી હોય તો તમારે ખોટ એમાં પ્લસ કરવી પડે। ત્યાર પછી આપણે જોઈએ તો વેચાણ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઈનસ ખરીદ પરત અને માઈનસ આખર સ્ટોક। આવું સૂત્ર પણ આવી શકે। ત્યાર પછી સ્ટોકમાં ફેરફાર। ઘણી વખત તમને વેચેલ માલની પડતર આપેલી ન હોય પણ સ્ટોકમાં ફેરફાર આપેલો શરૂનો સ્ટોક અને આખર સ્ટોક ન આપ્યો હોય એની જગ્યાએ સ્ટોકમાં ફેરફાર આપેલો તો ધન રકમ હોય સ્ટોકમાં ફેરફાર નહીં તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય છે અથવા તો ઉપજમાંથી બાદ ઉપજ એટલે કે વેચાણમાંથી બાદ કરવામાં આવે તમારો નફો મેળવવો હોય ત્યારે। ઋણ રકમ હોય तो वेचेल मालनी પડતરમાંથી બાદ થાય અથવા તો ઉપજમાં ઉમેરાય એટલે સ્ટોકમાં ફેરફાર પણ ક્યારેક આપેલો હોય છે। અને વેચાણ છે ચોખ્ખું વેચાણ છે। ચોખ્ખું વેચાણ એટલે તો કે વેચાણ માઈનસ વેચાણ પરત। આ કાચા નફાનો ગુણોત્તર છે એ શા માટે ગણવામાં આવે છે તો એનો હેતુ આપેલો છે। આ ગુણોત્તરના આધારે ધંધાકીય એકમની કાચી નફાકારકતા માપી શકાય છે। आम काचा नफानो अने वेचाण वच्चेनो संबंध जाणी शकाय छे। काची नफाकारकता मापवामां आवे छे એટલે કે વેચાણ અને કાચા નફા વચ્ચેનો સંબંધ છે એ આપણે જાણી શકીએ છીએ। વલણ આનું વલણ કેવું હોય વધારો ઘટાડો શું સૂચવે છે તો કે આ ગુણોત્તર ઉપજ આધારિત હોવાથી તેનો વલણ નફાકારકતાનો વધારો સૂચવે છે। उपज आधारित गुणोत्तर छे એટલે જેમ ગુણોત્તર વધે એમ નફાકારકતા વધે અને જો ગુણોત્તર ઘટે તો નફાકારકતા ઘટે એટલે એનું વલણ છે નફાકારકતાનો વધારો સૂચવે છે। જેમ ગુણોત્તર વધે એમ નફાકારકતા પણ વધે। તો આ કાચા નફાનો ગુણોત્તર છે। કાચા નફાના ગુણોત્તર માટે આપણે ઉદાહરણ જોઈએ તો કાચા નફાના ગુણોત્તરની અંદર સૌપ્રથમ ઉદાહરણ 1 જોઈએ तो उदाहरण 1 ની અંદર રકમ તમને આપેલી છે Z કંપની ની નીચે આપવામાં આવેલ માહિતીના આધારે કાચા નફાનો ગુણોત્તર શોધો। વિગતો આપી છે વેચાણ અને કાચો નફો સામે બે વર્ષ આપેલા છે 2016 અને 2017।
તો 2 વર્ષ માટે અલગ અલગ આપણે ગુણોત્તર ગણશું. હંમેશા 1 વર્ષની વિગતોના આધારે ગુણોત્તર પૂછવામાં આવે છે. ભાગ્યે જ ક્યારેક 2 વર્ષની એક સાથે માહિતી આપવામાં આવેલી હોય. તો આપણે અહીંયા ઉદાહરણ નંબર 1 નો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ જોઈએ ઉદાહરણ 1 શું મેળવવાનું કીધું છે તો કે કાચા નફાનું ગુણોત્તર. તો આપણે સૂત્ર મૂકીએ. કાચા નફાનો ગુણોત્તર બરાબર શું સૂત્ર છે તો કે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. આની અંદર આપણે 2 વર્ષ માટે જુદી જુદી માહિતી મેળવવાની છે. તો પહેલા આપણે લખીએ 2016 માટે. 2016 માટે ગણતરી કરીએ તો કાચો નફો આપણને આપેલો છે અને વેચાણ પણ આપેલું છે. કાચો નફો કેટલો 2016 ની અંદર તો કે 1,20,000 છેદમાં ચોખ્ખું વેચાણ તો કેટલું આવ્યું તો કે 4,80,000 ગુણ્યા 100. આની આપણે ગણતરી કરીએ 1,20,000 ના છેદમાં 4,80,000 ગુણ્યા 100. તો આપણને જવાબ મળશે 25%. હા, કાચા નફાનો ગુણોત્તર થયો 2016 માં 25% આપણને નફો થાય છે. એવી જ રીતે 2017 માટે ગણતરી કરીએ તો કાચો નફો આપણને કેટલો આપેલો છે તો કે 1,80,000 છેદમાં વેચાણ કેટલું આપેલું છે તો કે 6 લાખ એને ગુણ્યા 100. તો અહીંયા આપણને કાચો નફો કેટલો મળશે ટકાવારીના સંદર્ભની અંદર જોઈએ તો જવાબ આપણને મળશે 30%. તો અહીંયા બંનેની સરખામણી કરીએ તો 2016 અને 2017 ની સરખામણીમાં જોઈએ તો અહીંયા 5% નો કાચા નફામાં વધારો થયેલો છે. 25% ની જગ્યાએ 30% થાય છે એટલે 5% નો વધારો થયો છે એવું કહેવામાં આવે. નફાકારકતા છે એ વધે છે. ત્યાર પછી ઉદાહરણ નંબર 2 જોઈએ. ઉદાહરણ નંબર 2 ની રકમ તમને આપેલી છે. ઓ ધંધાકીય એકમની નીચે આપવામાં આવેલ વિગતોના આધારે કાચા નફાની ગણતરી કરો. વિગતની અંદર જોઈએ તો વેચાણ અને વેચેલ માલની પડતર આપેલી છે 2016 અને 2017 માટે. કાચા નફાનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો કાચા નફાનો ગુણોત્તર શોધવો હોય તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ. તો સૂત્ર શું આવશે તો કે કાચા નફાનો ગુણોત્તર બરાબર શું આવે તો કે કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. પણ કાચો નફો અને ચોખ્ખું વેચાણ તો કે આપણી પાસે છે નહીં. કાચો નફો નથી, ચોખ્ખું વેચાણ આપણી પાસે છે. તો અહીંયા આપણે જોઈએ તો 2016 અને 2017 માટે આપણે ગણતરી કરવી છે. પણ 2016 માટે અથવા 2017 માટે આપણી પાસે કાચો નફો નથી, પણ કાચો નફો છે નહીં. તો એના માટે આપણે શું કરવું પડશે તો કે કાચો નફો મેળવવો પડશે. તો કાચા નફા મેળવવા માટે સૂત્ર આપણે મૂકીએ. તો કાચો નફો બરાબર સૂત્ર શું થાય તો કે વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. તો અહીંયા આપણે જોઈએ તો 2016 અને 2017 તો કે 2016 માટે વેચાણ કેટલું છે તો કે 8 લાખ અને વેચેલ માલની પડતર તો કે 6 લાખ. તો 8 લાખ માઈનસ 6 લાખ એટલે કાચો નફો આપણને મળશે 2 લાખ રૂપિયા.
એવી જ રીતે 2017 માટે આપણે જોઈએ તો વેચાણ આપણને આપેલું છે 12 લાખ અને વેચેલ માલની પડતર 10 લાખ, તો 12 લાખ માઈનસ 10 લાખ તો કેટલા જવાબ મળશે? તો કે 2 લાખ. હવે આપણે ગણતરી કરીએ 2016 માટે અને 2017 માટે. તો 2016 માં કાચો નફો કેટલો? તો કે 2 લાખ. એના છેદમાં ચોખ્ખું વેચાણ કેટલું? તો કે 8 લાખ ગુણ્યા 100. તો 2 લાખ ના છેદમાં 8 લાખ ગુણ્યા 100 તો કેટલા મળે? તો કે 25%. આવી જ રીતે 2017 ની અંદર ગણતરી કરીએ તો કાચો નફો કેટલો મળ્યો? તો કે 2 લાખ છેદમાં વેચાણ કેટલું છે? તો કે 12 લાખ ગુણ્યા 100. તો અહીંયા આપણે જોઈએ તો આપણને જવાબ કેટલો મળશે? તો કે 16.67%. આ તો ઉદાહરણ નંબર 2 છે. તમારે પાસે કાચો નફો નહોતો તો કાચો નફો તમારે શોધવો પડે. હજુ આપણે આવી જ રીતે ઉદાહરણ નંબર 3 જોઈએ. ક્યુ કંપનીએ 2 વર્ષની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવેલી છે. તેના આધારે કાચા નફાના ગુણોત્તરની ગણતરી કરો. તો વિગત 2016 રૂપિયામાં અને 2017 રૂપિયામાં આપેલ છે. વેચાણ પરત, શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા અને આખર. તો વેચાણ અને વેચાણ પરત આપેલું છે એટલે એના આધારે આપણને ચોખ્ખું વેચાણ મળે. વેચાણ માઈનસ વેચાણ પરત એટલે કે ચોખ્ખું વેચાણ. પછી કાચો નફો કેવી રીતે મેળવવો? તો કે શરૂનો સ્ટોક, ખરીદીના ખર્ચા અને આખર સ્ટોક છે. તો એના આધારે આપણને વેચેલ માલની પડતર મળે. વેચેલ માલની પડતરનું સૂત્ર છે શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઈનસ આખર સ્ટોક. તો વેચેલ માલની પડતર મળે અને વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરીએ તો આપણને શું મળે? તો કે કાચો નફો મળે. તો એના માટે આપણે એક કોષ્ટક બનાવીએ. વિગત 2016 રૂપિયા 2017. સૌપ્રથમ શું લખાય? તો કે વેચાણ, એમાંથી માઈનસ વેચાણ પરત. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ એટલે આપણને શું મળે? તો કે ચોખ્ખું વેચાણ. તો 2016 ની અંદર જોઈએ તો વેચાણ કેટલું છે? તો કે 10,20,000. એની સામે વેચાણ પરત તો કે 20,000 છે. તો આપણને ચોખ્ખું વેચાણ કેટલું મળશે? તો કે 10 લાખ રૂપિયા મળશે. એવી જ રીતે 2017 ની અંદર જોઈએ તો વેચાણ આવ્યું છે 15,50,000. વેચાણ પરત કેટલું આપેલું છે? તો કે 50,000 રૂપિયા આપેલું છે. 15,50,000 માંથી 50,000 રૂપિયા બાદ કરીએ તો વેચાણ ચોખ્ખું વેચાણ કેટલું મળશે? તો 15 લાખ. આ ચોખ્ખું વેચાણ મળ્યું. હવે આપણે વેચેલ માલની પડતર શોધીએ. તો વેચેલ માલની પડતરનું સૂત્ર શું? તો કે શરૂનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઈનસ આખો સ્ટોક. તે ચાર વસ્તુ તમને રકમની અંદર એક જ સાથે આપેલી છે. તો એની અંદર ગણતરી કરીએ તો સૌપ્રથમ શરૂનો સ્ટોક એમાં પ્લસ ખરીદીના ખર્ચા અને એમાંથી માઈનસ આખર સ્ટોક. એટલે આપણને શું મળે? તો કે વેચેલ માલની પડતર. તો અહીંયા આપણે જોઈએ તો 2016 માં શરૂનો સ્ટોક કેટલો? કે 1,40,000. ખરીદી તો કે 6 લાખ. ખરીદીના ખર્ચા તો કે 30,000 અને આખર સ્ટોક તો કે આખર સ્ટોક આપણે આપ્યો છે 1,60,000. પણ એ શું કરવાનું છે? તો કે બાદ કરવાના છે. કૌંસમાં 1,60,000. એટલે આપણને શું મળે? તો કે વેચેલ માલની પડતર મળે.
તો વેચેલ માલની પડતર કેટલી થાય તો કે આનો સરવાળો તો કરો 1,60,000 રૂપિયા બાદ કરો એટલે જવાબ મળશે 6,10,000. આવી જ રીતે 2017 ની અંદર જોઈએ તો 2017 ની અંદર સરનો સ્ટોક તો કે 1,60,000, ખરીદી તો કે 8 લાખ, ખરીદીના ખર્ચા 40,000 અને આખર સ્ટોક તો કે 1,50,000. અને કેવું કરવાનું તો કે માઈનસ કરવાનું છે 1,50,000. તો આનો આપણે સરવાળો કરીએ તો વેચેલ માલની પડતર કેટલી મળે તો કે 8,50,000 રૂપિયા. હવે વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરીએ. વેચાણ માઈનસ વેચેલ માલની પડતર કરીએ. અહીંયા વેચાણ માઈનસ વેચેલ માલની પડતર તો આપણને શું મળે તો કે કાચો નફો. તો 10 લાખમાંથી 6,10,000 રૂપિયા બાદ કરીએ એટલે 3,90,000. એવી જ રીતે 15 લાખમાંથી 8,50,000 રૂપિયા બાદ કરીએ એટલે 6,50,000. તો આ આપણને શું મળ્યું તો કે કાચો નફો મળ્યો. હવે કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે તો અહીંયા આપણે સૂત્ર મૂકી શકીએ. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો પહેલા આપણે ગણતરી કરીએ તો 2016 માટે 2016 ની અંદર કાચો નફો તો કે 3,90,000 ના છેદમાં ચોખ્ખું વેચાણ તો કે 10 લાખ ગુણ્યા 100. તો જવાબ કેટલો મળશે તો કે 39%. આવી જ રીતે 2017 માટે ગણતરી કરીએ તો નફો તો કે 6,50,000 એને છેદમાં વેચાણ 15 લાખ ગુણ્યા 100. તો આપણને જવાબ કેટલો મળશે તો કે 43.33%. તો ઉદાહરણ નંબર 3 થી એક જ વર્ષની માહિતી હોય તો તમે આવી રીતે કોષ્ટક બનાવીને લખી શકો છો. હવે આપણે ઉદાહરણ નંબર 4 જોઈએ તો ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 માં આમ જોવા જઈએ તો બહુ કઈ ફેર છે નહીં. એક જ માહિતીનો ફેર છે. એફ એન્ડ કંપનીની 2 વર્ષની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવેલી છે. તેના આધારે કાચા નફાના ગુણોત્તરની ગણતરી કરો. તો વેચાણ આપેલું છે, વેચાણ પરત, ખરીદીના ખર્ચા અને સ્ટોકમાં ફેરફાર. શરૂનો સ્ટોક અને આખર સ્ટોકની જગ્યાએ આપણને શું આપ્યું તો કે સ્ટોકમાં ફેરફાર આપેલો છે. 2016 અને 2017 ની અલગ અલગ રકમો છે. તેમના માટે પણ આપણે કોષ્ટક તૈયાર કરીએ તો વિગત 2016 અને 2017. વેચાણ અને વેચાણ પરત છે તો એના આધારે આપણને શું મળે તો કે ચોખ્ખું વેચાણ મળે. તો આપણે સૌપ્રથમ લખીએ વેચાણ માઈનસ વેચાણ પરત તો આપણને શું મળે તો કે ચોખ્ખું વેચાણ. તો વેચાણમાંથી વેચાણ પરત બાદ કરીએ તો 2016 ની અંદર જોઈએ તો વેચાણ અને વેચાણ પરત કેટલું છે તો કે વેચાણ છે 10,20,000 અને વેચાણ પરત છે 20,000. તો 10,20,000 માંથી 20,000 રૂપિયા બાદ કરીએ એટલે વેચાણ શું મળશે તો કે 10 લાખ રૂપિયા. એવી જ રીતે 2017 ની અંદર જોઈએ તો વેચાણ અને વેચાણ પરત તો કે 15 લાખ અને 50,000. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો વેચાણ છે 15 લાખ, વેચાણ પરત છે 50,000 બાદ કરીએ તો આપણને ચોખ્ખું વેચાણ કેટલું મળે તો કે 15,50,000. હવે ચોખ્ખું વેચાણ મળી ગયા પછી હવે શું જોઈએ તો કે વેચેલ માલની પડતર.
તો વેચેલ માલની પડતર આપણને કેવી રીતે મળશે? તો કે આપણને માહિતી આપેલી છે, ખરીદી છે, ખરીદીના ખર્ચા છે અને સ્ટોકમાં ફેરફાર. તો આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે? તો કે વેચેલ માલની પડતર મળશે. તો અહીંયા આપણે લખીએ વેચેલ માલની પડતર માટે સૌપ્રથમ શું આવશે? તો કે ખરીદી એમાં પ્લસ ખરીદીના ખર્ચા અને પ્લસ આખર સ્ટોક. આખર સ્ટોક મેં પ્લસ લખ્યો છે, પણ જો માઈનસ હોય તો માઈનસ કરવાના હોય, પ્લસ હોય તો પ્લસ કરવાના હોય. તો અહીંયા સોરી આખર સ્ટોક નહીં આવે, અહીંયા શું આવશે? તો કે સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર પ્લસ હોય તો પ્લસ થાય અને માઈનસ હોય તો માઈનસ થશે. તો ખરીદી, ખરીદીના ખર્ચા અને સ્ટોકમાં ફેરફારનો સરવાળો કરીએ એટલે આપણને મળે વેચેલ માલની પડતર. અને વેચાણમાંથી વેચેલ માલની પડતર જો તમે બાદ કરો તો તમને શું મળે? તો કે કાચો નફો મળે. તો અહીંયા આપણે સૌપ્રથમ વેચેલ માલની પડતર મેળવીએ એટલે કે ખરીદી, ખરીદીના ખર્ચા અને સ્ટોકમાં ફેરફાર. તો 2016 ની અંદર ખરીદી કેટલી આપેલી છે? તો કે 6 લાખ છે. ખરીદીના ખર્ચા તો કે 30,000 છે અને સ્ટોકમાં ફેરફાર તો કે -20,000 છે. તો માઈનસ કરવાનો. તો 6,30,000 માંથી 20,000 જાય એટલે વેચેલ માલની પડતર કેટલી મળે? તો કે 6,10,000. તો 10 લાખમાંથી 6,10,000 રૂપિયા બાદ કરીએ એટલે સાચો નફો મળશે 3,90,000. આવી જ રીતે 2017 ની અંદર જોઈએ તો ખરીદી કેટલી આપેલી છે? તો કે 8 લાખ છે. ખરીદીના ખર્ચા તો કે 40,000 રૂપિયા છે અને સ્ટોકમાં ફેરફાર કેટલો છે? તો કે 10,000 પ્લસ છે. તો અહીં પ્લસ થશે. માઈનસ હોય તો માઈનસ કરવાનો, પ્લસ હોય તો પ્લસ કરવાનો. તો વેચેલ માલની પડતર આ ત્રણનો સરવાળો એટલે 8,50,000. 15 લાખમાંથી 8,50,000 રૂપિયા બાદ કરીએ તો કાચો નફો કેટલો મળે? તો કે 6,50,000. હવે તમે જોવો તો કાચો નફો નો ગુણોત્તર શોધવો છે. તો કાચા નફાનો ગુણોત્તર શોધવા માટે તમારે કાંઈ કરવાનું છે નહીં. અહીંયા કાચો નફો 3,90,000, 6,50,000. અહીંયા 3,90,000, 6,50,000. વેચાણ તો કે 10 લાખ ને 15 લાખ. 10 લાખ અને 15 લાખ. તો અહીંયા વેચાણ 10 લાખ અને 15 લાખ આપેલો છે. તો હવે 2016 અને 2017 માટે જવાબના સ્વરૂપે એ જ રકમ આવશે. કાચા નફાના છેદમાં વેચાણ ગુણ્યા 100 તો 39% અને 17 માં કાચા નફાના છેદમાં વેચાણ તો કે 43.33%. કાંઈ ફેરફાર થશે. તો આ થયો કાચા નફાનો ગુણોત્તર. હજુ કાચા નફાના ગુણોત્તર માટે આપણે એક વધારે લેક્ચર્સની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.